યમરાજ મૃત્યુ પહેલા દરેક વ્યક્તિને 5 સંકેતો આપે છે. આ લક્ષણો શરીરમાં દેખાય છે. મિત્રો, ગરુડ પુરાણમાં વ્યક્તિના મૃત્યુ અને તેના આત્માની યાત્રાનું સંપૂર્ણ વર્ણન જોવા મળે છે. ગરુડ પુરાણ સિવાય પણ આવા ઘણા ગ્રંથો છે જેમાં મૃત્યુનું રહસ્ય ઉજાગર કરવામાં આવ્યું છે. જેમ તમે પહેલેથી જ જાણો છો કે જીવવું અને મરી જવું એ વિશ્વનો નિયમ છે. એક દિવસ જેણે જન્મ લીધો છે તેણે પણ મરવું પડશે. પરંતુ હજુ પણ માણસ તેના મૃત્યુથી ડરી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા મૃત્યુ પહેલા યમરાજ તમને કહે છે કે તમે ક્યારે મરી જશો? હા, યમરાજ તમને આવા કેટલાક સંકેતો આપે છે જેનાથી જાણી શકાય છે કે તમારું મૃત્યુ નજીક છે. આવો જાણીએ આ સંકેતો વિશે. જેમ કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે, ત્યારે તેનો પડછાયો પણ તેને છોડી દે છે. તે પાણીમાં પોતાનો પડછાયો જોવાનું બંધ કરે છે. જો કોઈ વ્યક્તિ તેલ, અરીસા અને પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોતો નથી, તો તે સમજી લેવું જોઈએ કે તેનો અંત નજીક છે અને તે કોઈ પણ સમયે મૃત્યુ પામી શકે છે. રાત્રે ઊંઘ્યા પછી, ઘણી વખત કોઈ વ્યક્તિ ખરાબ સપના જુએ છે, જેના કારણે આપણે ભયના કારણે ઘણી વખત ઊંઘમાંથી જાગીએ છીએ. જો તમને પણ ખરાબ સપના આવે છે, તો તે એક નિશાની છે કે તમારી સાથે કંઈક ખરાબ થવાનું છે. જ્યારે કોઈ વ્યક્તિનો ડાબો હાથ 1 મહિના સુધી સતત ધબકતો રહે છે, ત્યારે તેનું મૃત્યુ 1 મહિનાની અંદર થાય છે. જ્યારે બધા અવયવોમાં અંગો આવવા લાગે અને તાળવું સુકાઈ જાય, ત્યારે આવી વ્યક્તિ લાંબા સમય સુધી ટકી શકતી નથી. જો અચાનક કોઈ વ્યક્તિનું શરીર બધી બાજુથી સફેદ કે પીળું થઈ જાય, આ સિવાય જે વ્યક્તિને ગ્રહો જોયા પછી પણ દિશાઓનું જ્ઞાન નથી અને મન અશાંત રહે છે, તો તે વ્યક્તિ પણ જલ્દી મૃત્યુ પામે છે. આ સાથે, વાદળી માખીઓ ઘેરી લે છે, તે 3 મહિનાની અંદર મૃત્યુ પામે છે. જો કોઈ વ્યક્તિ ઉપર, કાગડો અથવા કબૂતર માથા પર બેસે તો તેનું મૃત્યુ 1 મહિનાની અંદર થાય છે. જેનું મોં, આંખો, કાન અને જીભ બરાબર કામ ન કરે, તેનું મૃત્યુ પણ 6 મહિનાની અંદર થાય છે. જે વ્યક્તિ ચંદ્ર અને સૂર્યની આસપાસ વર્તુળને અંધકારમય જુએ છે, તો આવી વ્યક્તિ 15 દિવસમાં મૃત્યુ પામે છે. જે વ્યક્તિ અન્ય તારાઓને યોગ્ય રીતે નથી જોતો તે પણ 1 મહિનાની અંદર મૃત્યુ પામે છે. જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુની ખૂબ નજીક આવે છે અને તે પથારી પડે છે, ત્યારે તે પોતાના પ્રિયજનોને વારંવાર જોવાની જિજ્ઞાસા વ્યક્ત કરે છે, ત્યારે સમજવું જોઈએ કે તેની ઉંમર થોડા સમય માટે જ રહી છે. જ્યારે વડીલોનું મૃત્યુ નજીક આવે છે, ત્યારે તેઓ તેમના પ્રિયજનોને તેમની આસપાસ જોવાનો આગ્રહ રાખે છે. મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો જેથી અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. ધન્યવાદ.